શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ. પાટીલને જળશક્તિ, માંડવિયાને શ્રમ રોજગાર અને રમતગમત, શિવરાજને કૃષિ, મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય. મોદી સરકારના ખાતાનું વિતરણ સોમવારે સાંજે 6:30 વાગ્યે કરવામાં આવ્યું હતું. અમિત શાહને ફરીથી ગૃહમંત્રી, રાજનાથસિંહને સંરક્ષણ મંત્રી, નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં જ રહેશે. શિવરાજ સિંહને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મનોહરલાલ ખટ્ટરને ઉર્જા વિભાગ આપવામાં આવ્યો છે. નીતિન ગડકરીને રાજ્યના 2 મંત્રી પણ હશે. અજય ટમટા અને હર્ષ મલ્હોત્રાને માર્ગ મંત્રી અને પરિવહન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ બાદ 23 કલાક ને 30 મિનિટે ખાતાની વહેંચણી કરવામાં આવી હતી. અગાઉ 2019માં 18 કલાક અને 2014માં 15.5 કલાકનો સમય લાગ્યો હતો. મોદીની સાથે 71 મંત્રીએ શપથ લીધા હતા, જેમાં 30 કેબિનેટ મંત્રી અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રી અને 36 રાજ્યમંત્રી પણ સામેલ હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.